નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને રાજુ કરપડા દેખાતા હશે. વાત કરવી છે ચૈત્ર વસાવાની ધરપકડ, એના પછી ગોપાલ ઇટાલિયાની જે રીતના પોલીસે એમને અટકાવ્યા એ વિશે, પોલીસ પર થતા સવાલો, ચૈત્ર વસાવા પર જે સવાલો છે એ બધા જ વિષય પર વાત કરીશું. રાજુભાઈ, ચૈત્ર વસાવાની ધરપકડ થઈ, અત્યારે તો આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાની જીતના જશ્ન મનાવી રહી છે. બધાની વચ્ચે આ ધરપકડ, એના પછી ચૈત્ર વસાવા પર જે આક્ષેપો લાગ્યા છે એ પણ ખૂબ ગંભીર છે કે એમને તાલુકા પ્રમુખને માર્યા, મહિલા સાથે ગેરવર્તન કર્યું, અને આ પહેલી વાર લાગેલો આરોપ નથી. એમના ઉપર પહેલા પણ આરોપ હતો કે એમણે કોઈને માર્યા છે, વન વિભાગ વાળા જે કેસ થયો હતો એના ઉપર. તો સતત ચૈતર વસાવા પર લાગતા આરોપ અને હવે ધરપકડ થઈ છે, બાદમાં શું થશે, શું કરવાનું છે આમ આદમી પાર્ટીએ? આરોપ તો જ્યારે ભાજપની સામે તમે અવાજ ઉઠાવશો તો સ્વાભાવિક છે આરોપો લગાવવામાં આવશે. પોલીસને આગળ કરી અવાજ દબાવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ બધું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં બધું કોમન થઈ ગયું છે. વાત એ છે કે ગઈકાલની આખી જે ઘટનાની વાત કરીએ તો ચૈતરભાઈ વસાવા જે જગ્યાએ બહુ સમજવા જેવી વાત છે, જમાવટના માધ્યમથી ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવાના પ્રયત્ન હું કરીશ. ગઈકાલે જે સંકલન બેઠક હતી, જે મીટિંગ હતી, તો એ મીટિંગ કોન્ફરન્સ હોલમાં હતી. ત્યાંથી અચાનક સ્થળ ચેન્જ કરી પ્રાંત અધિકારીની કેબિનમાં, પોતાની પર્સનલ કેબિનમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. ચૈતરભાઈ વસાવાના સવાલ હતા કે આ કોન્ફરન્સ હોલમાંથી મીટિંગનું તમે કેન્સલ કરી, જગ્યા ચેન્જ કરી, ધારાસભ્યને તમે જાણ કેમ નથી કરતા, શું રંધાઈ રહ્યું છે? આ જે સવાલો હતા એમાંથી ક્યાંક ને ક્યાંક બોલાચાલી, નહિવત બોલાચાલી થઈ. જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ એક હતા, એની સાથે અન્ય કોઈ વ્યક્તિ નહોતા, કારણ કે ત્યાં અપેક્ષિત પણ ના હોય. પણ ભાજપના તાલુકા પ્રમુખની સાથે જે અપેક્ષિત ન હોય આ મીટિંગમાં, એવા લોકો પણ ત્યાં 4-5 હાજર હતા. આખી જે ઘટના ઘટી, પોલીસનો જે રોલ રહ્યો, આ ગુજરાતનો ઇતિહાસ લખાશે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે પોલીસે ભૂમિકા અદા કરી છે, ત્યાં માત્ર ને માત્ર એફઆઈઆર લખવામાં આવી તો પણ કમલમમાંથી જે એફઆઈઆર તૈયાર થઈ હોય એવી રીતે એફઆઈઆર લખવામાં આવી. આક્ષેપ જે પહેલા શું થયો, પહેલા પાયલબેન પહેલો આક્ષેપ ફરિયાદીનો એ હતો કે ચૈતરભાઈએ મારી સાથે ગાળાગાળી કરી, મારો કોલર પકડ્યો. બીજું એનું નિવેદન એ હતું કે ચૈતરભાઈએ મને લાફો માર્યો. આ ત્રીજું નિવેદન રાત્રે આપવામાં આવે છે કે આ બધા ગુનાઓ તો એવા છે કે જેમાં ચૈતરભાઈ પર આક્ષેપ મૂકવાથી, ફરિયાદ ખોટી કરવાથી ચૈતરભાઈ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપવા પડે. તો ચૈતરભાઈને વધારે સમય ફસાવવા માટે શું કરવું? આયોજન પૂર્વકનું થયેલું જે ષડયંત્ર હતું, આ ષડયંત્રનો ભોગ ચૈતરભાઈને બનાવવામાં આવ્યા. શા માટે થયું, કેવી રીતે થયું, એ પણ આગળ વાત કરું. પણ જે આખી પોલીસની જે ભૂમિકા હતી એ ક્યાંક ને ક્યાંક એટલી હદે શંકાસ્પદ કે કમલમમાંથી ભાજપના નેતાઓના આદેશ મુજબ ચૈતરભાઈ વિરુદ્ધ એફઆઈઆરમાં કલમો ટાંકવામાં આવી. હવે ચૈતરભાઈને વધારે સમય જેલમાં રાખવા હોય તો લાફો માર્યાના ગુનામાં, કોલર પકડ્યાના ગુનામાં, ગાળાગાળી કર્યાના ગુનામાં વધારે સમય ના રાખી શકાય. તો શું કરવું જોઈએ? તો મારામારીની ક્રિમિનલ કલમ જે છે, જે જૂની 307 હતી, નવી કલમ સુધારો થયા પછી જ્યારે હત્યાની કોઈ કોશિશ કરે તો એમાં 109 છે, 109. તો 109 કેવી રીતે ઉમેરવી? ફરિયાદીને તો કોઈ ઈજા નહોતી થઈ. તો 109 એટલે કે મારી નાખવાની કોશિશ ચૈતરભાઈએ કરી. આ કલમ એડ કરવા માટે થઈ રાત્રે 9-10 વાગ્યા સુધી ભાજપની લીગલ ટીમ, ભાજપના નેતાઓ આ બધાની સલાહ સૂચન લીધા પછી રાત્રે એક નવી કલમ ઉમેરવામાં આવી, 109, એટલે કે મારી નાખવાની કોશિશ. હવે એને ઘટના તરીકે કેવી રીતે દર્શાવવામાં આવી? ખરેખર આશ્ચર્ય થશે તમને કે પેલો ફરિયાદી છે એને તો કોઈ ઈજા નહોતી. ચૈતરભાઈના હાથમાં કોઈ ધાર્યું, કુવાડી, લાકડી એવી ગંભીર ઈજા પહોંચે એવું બંદૂક કે વેપન આવું તો કાંઈ હતું નહીં. તો સરસ મજાની ગોઠવણ કરી નાટકના ભાગરૂપે કે ચૈતરભાઈના હાથમાં એક ગ્લાસ હતો, એ ગ્લાસ છૂટો ફેંક્યો, પેલા એ માથું ઝુકાવી દીધું, નહીતર એનું માથું ફાટી જાત અને એ માણસ મરી જાત. એટલે ચૈતરભાઈની વિરુદ્ધમાં 307 જૂની કલમ, નવી 109, એટલે કે હત્યાના પ્રયાસના ભાગરૂપે ચૈતરભાઈ જોઈ અને માથું ન નમાયું હોત
તો ચૈતરભાઈ એનું ખૂન કરી નાખવાના હતા. ફૂટેલો ગ્લાસ ચૈતરભાઈ એના ગળા પર રાખ્યો, બીજા લોકોએ મુકાવ્યો, નહીતર ચૈતરભાઈ એને મારી નાખવાના હતા. અરે હદ થઈ ગઈ પાયલબેન, ચાપલૂસીની હદ થઈ ગઈ. પોલીસ કર્મચારી આટલી હદે ચાપલૂસી કરશે ક્યારે ભૂતકાળમાં કોઈએ વિચાર્યું નહીં હોય, અને ભવિષ્યમાં આટલી હદે કદાચ ચાપલૂસી કોઈ કરશે બી નહીં. હત્યા કરવાની કોશિશના ગુનામાં 109 અંતર્ગત ચૈતરભાઈને રાત્રે, આમ તો ધરપકડ વહેલા થઈ, રાત્રે ખબર પડી કે હત્યાના ઈરાદે ચૈતરભાઈને ધરપકડ કરવામાં આવી છે. આજે ચૈતરભાઈને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા, પણ નામદાર કોર્ટે આખી જે ઘટના હતી, નાટક સમાન બનેલી ઘટના, ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે, આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે થઈ અને જે આખી ષડયંત્ર કરવામાં આવ્યું, તો આ ષડયંત્રને ઉજાગર કરી નામદાર કોર્ટે ટકોર કરી છે. નામદાર કોર્ટે ચૈતરભાઈના રિમાન્ડ નામંજૂર કર્યા છે. એટલે કે નામદાર કોર્ટને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ જે કલમો એડ કરવામાં આવી, આ મુજબની કોઈ ઘટના ઘટી નથી. સૌથી મહત્વની વાત પાયલબેન એ છે કે પ્રાંત અધિકારીની કેબિનમાં સીસીટીવી કેમેરા હતા, તો અત્યાર સુધી શા માટે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં રહેલા સીસીટીવી ફૂટેજ, જે ઓફિસમાં ઘટના ઘટી છે એના સીસીટીવી ફૂટેજ વારંવાર ચૈતરભાઈ કે વારંવાર ગોપાલભાઈ કે વારંવાર અમારી લીગલ ટીમ કહે છે કે સીસીટીવી ફૂટેજ સામે લાવો. શા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ નથી લાવતી? ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા શંકાના રોલમાં છે. પણ ચૈતરભાઈનો અવાજ કે આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં ભાજપ સફળ નહીં થાય. વારંવાર ત્યાં જે ભ્રષ્ટાચાર થતા, ચૈતરભાઈને દબાવવાના શું કામ છે? અવાજ શું કામ દબાવવો છે? શા માટે આપના નેતાઓને ડરાવવાની કોશિશ થાય છે? એક વિસાવદરનું પરિણામ. બીજી બાજુ લોકોનો, ગુજરાતની જનતાનો આમ આદમી પાર્ટી પ્રત્યે વધી રહેલો પ્રેમ, અને ત્રીજી બાજુ નકલી કચેરી હોય, 2500 કરોડ કરતા વધારેનું મનરેગાનું કૌભાંડ હોય, કે આદિવાસી વિસ્તારમાં બેફામ વેચાઈ રહેલો દારૂ હોય. આ તમામ ઘટનાઓ ચૈતરભાઈ ઉજાગર કરે છે, એટલે અપેક્ષિત છે, સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ ચૈતરભાઈને ફસાવવાના પ્રયત્ન કરશે. પરંતુ આ આખી ઘટનામાં જે નાટક ભાજપ અને પોલીસે ભજવું છે, ટૂંક સમયમાં આખું નાટક નગ્ન થશે ને જે અધિકારી ભાજપના નેતાઓએ ભાગ ભજવો, આ તમામના ચહેરાઓ પણ નગ્ન કરવામાં આવશે. અમે લોકો સીસીટીવી ફૂટેજ ચોક્કસથી માંગીશું. સીસીટીવી નહીં મળે તો હાઈકોર્ટમાં જઈને પણ આ સીસીટીવી ફૂટેજ અમે કઢાવીશું. જી. તમે જે આખી વાત કરી રહ્યા છો, તમે સીધી રીતના એવું કહેવા માંગો છો કે આ બબાલ આખી પ્રી પ્લાન હતી, હાથે કરીને ચૈત્ર વસાવાને ત્યાં બોલાવી ઉશ્કેરી અને આ બબાલ કરવામાં આવી છે. બબાલ પ્રી પ્લાન હોય કે જે બી હોય, એ આગળનો કેસ છે. પણ અત્યારે જે થઈ રહ્યું છે, એટલે તમે જે કીધું કે પોલીસ જે કાર્યવાહી કરે છે એ ખૂબ શંકાસ્પદ છે. ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા તો એમને રોકવામાં આવ્યા. એના સિવાય પણ બહુ જ બધી ઘટનાઓ ત્યાં સતત થઈ રહી છે. એટલે ત્યાં આદિવાસી જે આગેવાનો છે કે પછી એમના સમર્થકો છે એ પહોંચી રહ્યા છે, તો એમની સાથે પોલીસનું ઘર્ષણ છે. પોલીસ પોતાનું કામ કરે, પોલીસ ન કરે તો પણ તકલીફ, કરે તો પણ તકલીફ. પણ આ કિસ્સામાં તમને કેમ એવું લાગે છે કે પોલીસ વધારે ક્રૂર, ખરાબ રીતના કરી રહી છે? બીજા કોઈ હોત, ભારતીય જનતા પાર્ટીના નેતા કે બીજા કોઈ પક્ષના નેતા હોત તો પોલીસ આવું ન કરતી? જો પોલીસ આવું કરતી તો જે તિજોરીની જવાબદારી, જે તિજોરીની ચાવી મંત્રી બચુભાઈ ખાબડને મળી છે, આખું કૌભાંડ ચૈતરભાઈ બહાર લાવ્યા, પુરાવાઓ બહાર આપ્યા, પછી એ પરિવારને બચાવી શકાય એવું નહોતું, બચુભાઈને બચાવી શકાય એવું નહોતું. પરંતુ ધરપકડ માત્ર બચુભાઈના દીકરાની થઈ. સંપૂર્ણ પુરાવા ચૈતરભાઈ બહાર લાવ્યા છે. 2500 કરોડ કરતા વધારેનું કૌભાંડ. હવે જેની ચાવી જે મંત્રી પાસે, બચુભાઈ ખાબડ પાસે હતી, જેની ચોકી કરવાનું કામ બચુભાઈ ખાબડનું હતું, ને એ જ તિજોરી પોતાના દીકરાના હાથે બચુભાઈએ લૂંટાવી દીધી. પોલીસમાં જો કામ કરવાની તાકાત હોય ને પોલીસમાં હિંમત હોત તો બચુભાઈ ખાબડની પણ ધરપકડ થઈ હોત. અનેક બળાત્કારના કેસમાં ફસાયેલા, આરોપ લાગેલા, આક્ષેપ લાગેલા ભાજપના નેતા, અમારે જસદણની ઘટના હતી, ભાજપ સાથે જોડાયેલા નેતા પર આક્ષેપ હતો. શા માટે આવા લોકોની ધરપકડ કરીને, શા માટે આવા લોકોને ખરેખર જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, કડક હાથે કામ લેવું જોઈએ? નથી લેતા. પોલીસ શું કામ શંકાની ભૂમિકામાં? એ કહું કે ફરિયાદી રે વારંવાર 3 વખત નિવેદનો શા માટે બદલાવ્યા? એના વિશેષ નિવેદનો શા માટે લેવામાં આવ્યા? આખું પ્રી પ્લાનિંગ એવી રીતે કરવામાં આવ્યું. ફરિયાદીને પોતાને નહોતી ખબર કે હું કેવી રીતે 307 દાખલ કરાવી શકીશ, જે જૂની કલમ છે, હાલ 109. કેવી રીતે હું દાખલ કરાવી શકીશ? ફરિયાદીને નહોતી ખબર. આ તો લીગલ સલાહ લીધી, પોલીસે સહયોગ કર્યો. જ્યારે કોઈ ફરિયાદી કેસ લઈને જાય છે, ફરિયાદ લઈને જાય છે,
પોલીસ તપાસ તો કરશે ને. આજે હું કહીશ કે ભાઈ સી આર પાટીલ મારા પૈસા લઈ ગયા છે, સી આર પાટીલે ભ્રષ્ટાચાર કર્યો, સી આર પાટીલ મારા ખીચામાંથી મને લાફો મારીને 1 લાખ રૂપિયા લઈ ગયા, પોલીસ એફઆઈઆર લખી લે છે. રાજકોટની અંદર ભાજપના નેતાઓના નામ આપીને 6 લોકો સળગ્યા હતા કલેક્ટર ઓફિસની અંદર. જેને મરતા સમયે 6 ભાજપના નેતાઓના નામ આપ્યા ને આખો પરિવાર સળગી ગયો. કયા નેતાની ધરપકડ થઈ? તપાસના નામે વાતો થઈ, તપાસના નામે નાટક થયા, ગરીબ લોકોએ જીવ પોતાના ગુમાવ્યા છે. કલેક્ટર ઓફિસની અંદર સળગ્યા છે 6 લોકો એક પરિવારના. એક પણ નેતાની ધરપકડ નથી થઈ. કારણ કે તપાસ થાય છે. તપાસમાં કહેવામાં આવે કે ભાઈ આમાં આવું કઈ છે નહીં. એમ ચૈતરભાઈના કેસમાં તપાસ ન થઈ. ચૈતરભાઈના કેસમાં જે આરોપ લાગ્યા છે એ આરોપને સુવ્યવસ્થિત રીતે ગોઠવી, મજબૂત કલમ અંદર ઉમેરી અને ચૈતરભાઈને ફસાવાના જે પ્રયત્ન થયા, તો તપાસ કર્યા વગર જે પોલીસે આ રોલ અદા કર્યો છે, સીધી વાત છે, પોલીસ પર આક્ષેપ, શંકા નહીં. મારું સ્પષ્ટ માનવું છે ચૈતરભાઈને ફસાવવા માટે ત્યાંની પોલીસે મહત્વનો રોલ ભજવ્યો છે. અને એ પણ ભાજપના નેતાના કહેવાથી. પુરાવા એટલા માટે આપી શકું છું કે નિવેદનો વાર આવો કોઈ કેસ બનાવી શકે. છૂટો ગ્લાસ માર્યો, 1 ગ્લાસ માથામાં આવ્યો હોત તો એ માણસ મરી જાત. એટલા માટે હત્યા કરવાની કોશિશના ગુનામાં ચૈતરભાઈની ધરપકડ. ગજબ છે. ગજબ ઉપયોગ કર્યો છે કલમોનો, ગજબ ઉપયોગ કર્યો છે પોલીસે સત્તાનો. પણ આવનાર સમય ચોક્કસથી આ બધી ઘટનાઓને યાદ રાખશે. જી રાજુભાઈ, છેલ્લો સવાલ છે કે લીગલી કેવી રીતના લડશો આ કેસમાં, કારણ કે તમે પણ પોતે ભણેલા છો એ વિષય પર. ગોપાલ ઇટાલિયા પણ વકીલ છે એમના. લીગલી અને આમ આદમી પાર્ટી એઝ અ સંગઠન બી કઈ રીતના લડશે, કારણ કે ચૈત્ર વસાવાની પહેલા પણ જેલમાં ગયા, એના પછી જે થયું, એટલે એ જેટલો સમય જેલમાં રહેશે એટલો સમય ડેડિયાપાડાની જનતાનું શું, એ પણ મોટો પ્રશ્ન હોય છે. એટલે આમ આદમી પાર્ટી કેવી રીતના લડશે આમાં? પહેલી વાત તો એ છે કે લીગલની જે આપે વાત કરી અને ડેડિયાપાડાની જે વાત કરી, લીગલ આજે જ્યારે પોલીસ અને ભાજપના કહેવાથી પોલીસ અમારા પર આક્ષેપો, પોલીસ અમારા પર ગંભીર ગુનામાં અમને ફસાવવાના પ્રયત્ન કરે છે. ફરિયાદી છે એ પણ ભાજપનો નેતા છે. તો સ્વાભાવિક છે કે આ એક ચૈતરભાઈ નહીં, અમને એવો પૂર્ણ ભરોસો પણ છે આ ભ્રષ્ટ ભાજપ પર કે આવનાર સમયમાં બની શકે કે બીજા નેતાઓને પણ ખોટા કેસમાં ફસાવવામાં આવશે. એટલે એક તો પહેલી અમારી તૈયારી છે કે ખોટા કેસમાં કોઈ પણ જગ્યાએ ફસાવશે. નામદાર કોર્ટ પર અમને ભરોસો છે. 2 દિવસ, 5 દિવસ, મહિનો દિવસ જેલમાં ચોક્કસથી રાખી શકે ભાજપ અને પોલીસ સાથે મળીને. પણ હજુ સુધી કોર્ટો છે, કોર્ટો જીવે છે ગુજરાતમાં અને દેશમાં, જે બંધારણની બહાર જઈને કામ નથી કરતી. એટલે નામદાર કોર્ટ પર ભરોસે. ચૈતરભાઈના કેસમાં જે પણ ખોટું કરનાર અધિકારીઓ છે, ચોક્કસથી એક વાત આજે હું જમાવટના માધ્યમથી કહીશ કે આવનાર સમયમાં ચૈતરભાઈના જામીન પહેલા પ્રોસેસ એ કરશું. જામીન મળી ગયા પછી જે અધિકારી ભજવો છે, જેને પૂર્ણ તપાસ કરવાની જગ્યાએ ચૈતરભાઈને ફસાવવાના પ્રયત્ન કર્યા છે, તો એ અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાનું થશે. ચોક્કસથી અમે જઈશું. લીગલ ટીમ અમારી મજબૂત છે. વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા પણ છે, લીગલ ટીમ છે. હું પોતે વાત કરશું તો હું પણ પોતે વકીલ છું. સીધી વાત એ છે કે કોર્ટની અંદર જે પણ લડાઈ લડવાની થશે, અમે ચોક્કસથી ભાજપની સામે, પોલીસની સામે લડીશું. બીજી ડેડિયાપાડાની આપે વાત કરી, તો ભાજપ તો ઈચ્છે છે કે આમ આદમી પાર્ટીના નેતા પોતાના વિસ્તારથી દૂર રહે, એટલા માટેનું તો આ ષડયંત્ર છે. પણ ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈના પત્ની હંમેશા કામ કરતા હોય છે. ચૈતરભાઈની જે ટીમ છે એ કામ કરતી હોય છે. ડેડિયાપાડાના નાના મોટા કોઈ પણ પ્રશ્ન હશે એ ટીમ કામ કરશે. જરૂર પડશે ને તો ચૈતરભાઈ છૂટે નહીં ત્યાં સુધી અમારી ટીમ પ્રદેશની પણ ડેડિયાપાડામાં જ્યારે જરૂર પડશે ત્યાં લોકોની વચ્ચે ઉભા રહેશે. થેન્ક યુ સો મચ રાજુભાઈ, તમે અમારી સાથે જોડાયા, આ વિષય પર વાત કરી એ બદલ આભાર.